હા પણ તો તુંય પૈણી લે તને ખબર પડે કેટલી વીએ હો થાય જ નહીં. એકવાર તું લગ્ન કરી જ નાખ. નાના તું બહુ વાહે પડ્યો છે. તને કહું છું કે રેવા દે ભાઈ. પૈણેલો પુરુષ સુખી ન હોય. તું અત્યારે જે મજા કરો છે નહીં થાય. પોચા ટકિયા જેવી તારી હાલત થઈ જાય. કેમ મારી વાત ન સમજતો? અરે ત્રાસવાદી પત્નીનું બીજું નામ જ ત્રાસવાદી હોય. તો તને ખબર ને, મને તો ઘણી વાર એવો વિચાર આવે છે કે વાલીને ગરમા ગરમ ચાનો કટોરો આપું, એમાં ઉંદેડા મારવાની દવા નાખું અને પરાણે હમ દઈને પીવડાવી દઉં. આવું રજની બોલતો તો એની ઘરવાળી હાટું બોલાય કોઈ દિવસ? આઈડિયા અમે બે માણસ મુબોરે સાંભળ મારી વાત ખાલી. આઈડિયા અમે બે માણસ જો અમે નથી હારે અમે બધું કામ કરતા. એ ઠામ ધોતી હોય, હું ધોતો, એ ધોતી હોય, એકલી મારે ન ધોવાના હોય. બધું ઘરના કામ કરે છે. અને તું બધું મૂક મારી ઘરવાળીના હાથનું જમ. તું એકવાર મારી ઘરવાળીના હાથનું જમતો ખરા. તું જિંદગીમાં જમવાનું મૂકી દે, બીજાના હાથનું જમવાનું મૂકી દે. એવું સરસ બનાવે છે. તો ખાટી મીઠી દાળ ખા તું એના હાથની એકવાર. તુવેર દાળ ખાય એટલે તને મજા આવી જાય. આપણે લૌકિકમાં હોય એટલે આપણે લગ્ન તો કરવા જ જોઈએ ને ભાઈ. એ તો રજની તો ગાંડો છે. હા, આપણે લૌકિકમાં ન હોત તો અલગ વાત હોત. ભગવાનના ભજન કીર્તન કરત અને આપણે શાંતિથી રહેત તો વાત અલગ જ હતી. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો નવા છે મારી ચેનલ સાથે જોડાયા નથી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને અવનવા વિડીયો મારા જોવા મળી શકે.